હોય તો અત્યારે જાગૃત છે ગામ રામ હોય ગામના સરપંચ છે ઉપસરપંચ છે ગામના આગેવાનો એનો પર મારો આદેશ છે કોઈ ગામમાં એવા ઘર હોય તકનું લાવીને ખાતા હોય કારણ કે બધાના ઘર હરખા ન હોય તો અહીંયા મદદ કરવું અહીંયા ખાવાનું આપવું જમવાનું આપવું તો આ એક આપણે જાગૃતતા તો છે અને લેવાની છે તો આવા ઘરનું ખાસ ધ્યાન રાખજો બાપ આ એક માનો તમને આદેશ છે બગલધામથી બાપુ ચારણ ઋષિનો તમને આદેશ છે બાપ તો આ વરસાદ કારણ કે એમાં નુકસાન હોય અને વરસાદ ન હોય તો કાંઈ નથી પણ આપણે જીવિત છે તો બધું કરી લઈશું મારા હાવત પણ તમે હિંમત રાખજો હિંમત એની કિંમત છે પાણી આવે છે હું ગાડી લઈને વિયો જઈશ આવા ચાહસ ન કરશો કે બાપુનો આદેશ છે સરકાર શ્રીનો નિયમનું પાલન કરજો કારણ અત્યારે મારા આમાં ડોક્ટરો આવ્યા છે તમે વિચાર કરો આ ડોક્ટર એક ભગવાનનું પ્રતીક છે અને ડોક્ટરો આવી અને એમ કહે છે બાપુ કાંઈ પણ આવું હોય તો અમે ઉભા છે તો ધન્ય ને પાત્ર છે બાપ ડોક્ટરોને ધન્ય છે તો